જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. આજના સત્સંગમાં જેને નિરખતા પ્રભુ યાદ આવે તે તાદશી, તેના વિશે આપણે સત્સંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. જેને મળવાથી પ્રભુ સિવાય બીજી વાર્તા સ્ફુરે નહીં તે તાદશી. ભગવદીયનું સ્વરૂપ આકૃતિથી જ પરખાય કે જેનો સંગ થતાં પ્રભુ યાદ આવે એને પ્રપંચની વિસ્મૃતિ થઈ જાય તે તાદશી. તાદશી ભક્તના મુખ પર પ્રભુ પ્રત્યેના પ્રેમનું અલૌકિક તેજ હોય છે. તેમને જોતાં જ પ્રભુ યાદ આવે. તાદશી એટલે તેની પ્રભુની લીલામાં દ્રષ્ટિ હોય, તેથી તેને જોતાં જ જીવના મનમાં પ્રભુની લીલા સ્ફુરે. શ્રી મહાપ્રભુજીના સેવક પરમાનંદ દાસ કે જેમને જોતાં જ પ્રભુ નામ જ યાદ આવે. પરમાનંદ દાસને એક વૈષ્ણવે પૂછ્યું કે મને કંઈ સાધન આપ બતાવો તે હું કરું, તેથી શ્રી ઠાકોરજી મારા પર પ્રસન્ન થાય. ત્યારે પરમાનંદ દાસે વૈષ્ણવને કહ્યું કે તમે મન લગાડીને સાંભળો, હું તમને સરળ ઉપાય બતાવું છું. પરમાનંદ દાસે એક પદ વૈષ્ણવને સંભળાવ્યું. પ્રાત સમય ઉઠી કરીએ શ્રી લક્ષ્મણ સુત ગાન, પ્રગટ ભયે શ્રી વલ્લભ પ્રભુ દેત ભક્તિદાન. તમે સવારે ઉઠીને શ્રી વલ્લભનું નામ જ લેશો. અહર્નિશ શ્રી વલ્લભનું નામ જો તમે લેશો તો શ્રી વલ્લભ તમને ભક્તિનું દાન કરશે. એક દિવસ બધા ભગવદીઓ સુરદાસજી, કુંભનદાસજી તથા રામદાસજી પરમાનંદ દાસને ત્યાં આવ્યા. પરમાનંદ દાસ તો ભગવદીઓને જોઈને ખૂબ જ પ્રસન્ન થયા. પોતાને મહાભાગ્યશાળી માનવા લાગ્યા. આજે મારું મહાન ભાગ્ય છે કે ભગવદીઓ કૃપા કરીને મારે ઘરે પધાર્યા છે. ભગવદીઓ તો સાક્ષાત શ્રી ગોવર્ધનનાથજીનું સ્વરૂપ છે. પરમાનંદ દાસે બધા વૈષ્ણવોને ઉચ્ચ આસને બેસાડીને પદ ગાયું કે આપે મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનો, ત્રિભુવન કે ઉજિયારે. રામદાસજીએ તેમને પૂછ્યું કે પરમાનંદ દાસ, વ્રજમાં બધો પ્રેમ વ્રજ ભક્તોનો છે. શ્રી નંદરાયજી ગોપીજન ગ્વાલ સખાઓને તેમાં શ્રેષ્ઠ પ્રેમ કોનો છે? ત્યારે પરમાનંદ દાસે કહ્યું કે ગોપીજનોનો. ગોપી પ્રેમ કી ધ્વજા. તાદશી એટલે પ્રભુની લીલામય જ જેની દ્રષ્ટિ હોય. પરમાનંદ દાસને પ્રભુની લીલાના જ દર્શન થતા. જન્માષ્ટમી આવી ત્યારે શ્રી ગુસાઈજી પરમાનંદ દાસને લઈને શ્રી ગિરિરાજજીથી ગોકુલ પધાર્યા. પરમાનંદ દાસે ઘણી વધાઈ ગાઈ. તેમનું ચિત્ત આનંદમાં ગરકાવ થઈ ગયું. પોતે નાચવા લાગ્યા. પ્રેમના આવેશમાં રાગનો ક્રમ પણ ભૂલી ગયા. રાત્રિનો સમય છતાં સારંગમાં પદ ગાયું. ફેરી હે આજ નંદરાય કે આનંદ ભયો. પરમાનંદ દાસને ઠાકોરજી પર ખૂબ આસક્તિ. ઠાકોરજી પર જ મન લાગેલું. અન્ય સાથેનો વ્યવહાર પણ તેમણે તોડી નાખ્યો. પરમાનંદ દાસજી પહેલા વિરહના જ પદો ગાતા. શ્રી મહાપ્રભુજીએ તેમને બ્રહ્મ સંબંધ આપ્યું. પછી બાળ લીલાના પદો ગાવા લાગ્યા. પરમાનંદ સ્વામી સુંદર કીર્તનો ગાતા. તેમના કીર્તનો સાંભળવા જલધરિયા ક્ષત્રિય કપૂર અડેલથી પ્રયાગ જતા. શ્રી નવનીત પ્રિયાજીએ જલધરિયા ક્ષત્રિય કપૂરની ગોદમાં બેસીને પરમાનંદ દાસજીના કીર્તનો સાંભળ્યા. આ દર્શન પરમાનંદ સ્વામીને સ્વપ્નમાં થયા કે શ્રી નવનીત પ્રિયાજી તેમના કીર્તન સાંભળે છે. શ્રી નવનીત પ્રિયાજીએ સ્વપ્નમાં હસીને પરમાનંદ દાસને આજ્ઞા કરી કે મેં આજે તારા કીર્તન સાંભળ્યા છે. આજે મેં તારા પર કૃપા કરી છે. તેઓ જાગ્યા. તેમના નેત્રોમાં શ્રી નવનીત પ્રિયાજીનું સ્વરૂપ રમી રહ્યું હતું.
તેઓ કનોજના રહેવાસી હતા. કનોજમાં દુકાળ પડ્યો. હાકેમે તેમના પિતા પાસેથી દંડ લીધો. તેથી પરમાનંદ દાસના પિતાનું દ્રવ્ય ખલાસ થઈ ગયું. પરમાનંદ દાસે પિતાને કહ્યું કે દ્રવ્ય ભેગું કરીને સારા કામમાં વાપર્યું નહીં. દ્રવ્ય બધું ખલાસ થઈ ગયું. દ્રવ્યનો વિનિયોગ તો વૈષ્ણવમાં કરવો જોઈએ. તેથી હું દ્રવ્યનો સંગ્રહ ક્યારેય નહીં કરું. ભક્ત કવિ દયારામભાઈ ગાય છે કે તે ભગવદીયાના દર્શન દુર્લભ છે કે જેનું ભાગ્ય હોય તેને જ ભેટે રે. આવા ભગવદીઓના દર્શન પણ ભાગ્ય હોય તેને જ થાય. આવા ભગવદીઓનો સંગ થાય તો જીવ કૃતાર્થ થઈ જાય છે. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.